વરસાદના કારણે સુરત શહેરના રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતા। ત્યારે કમેલા દરવાજા પાસે આવેલી રઘુકુલ માર્કેટની બાજુમાં જરાક વરસાદ પડતા તો ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી વાહન વ્યવહારમાં તકલીફ પડી રહી છે। તો સોમેશ્વર ટેક્સટાઇલ માર્કેટ પાસે પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ધીમી ધાર બાદ વરસાદ શરૂ થયો હતો, જે ઘણા દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે। ત્યારે શહેર પાણી થઈ ગયું છે, તો શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા। તો બીજી તરફ સુરત અને ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને શહેરમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં પણ વધારો થયો હતો, જેથી ખાડી કિનારે આવેલા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી હતી। ત્યારે કમેલા દરવાજા પાસે આવેલી રઘુકુળ માર્કેટની બાજુમાં જરાક વરસાદ પડતા જ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી વાહન વ્યવહાર ખોરવાયો હતો। વાહન ચાલકોને તકલીફ પડી રહી છે। તો વરસાદના કારણે શહેરના ઘણા બધા રસ્તાઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને જેના કારણે વાહન ચાલકોને પણ તકલીફ પડી રહી છે। તો સુરતમાં કમેલા દરવાજા પાસે આવેલી રઘુકુલ માર્કેટની બાજુમાં વરસાદ પડતા ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા અને સોમેશ્વર ટેક્સટાઇલ માર્કેટ પાસે પણ રસ્તામાં પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો। વાહન ચાલકોને ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે।